Hello, my dear friends. Today we discuss the topic email writing. મિત્રો, રાઇટિંગ સેક્શનની અંદર ઈમેલ રાઇટિંગ એવો ક્વેશ્ચન આપણને પૂછાશે. ધોરણ 11 અને 12માં સેકન્ડ લેંગ્વેજમાં આપણે ઈમેલ રાઇટિંગનો સ્ટડી કરીશું. ઈમેલ રાઇટિંગનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક મેલ. એટલે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી મોકલવામાં આવતી ટપાલ. મેલને આપણે પોસ્ટ જ કહીએ છીએ, ટપાલ જ કહીએ છીએ. એટલે પહેલાંના સમયની અંદર આપણે કાગળની અંદર લેટર લખી અને તેને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરતા. તો પોસ્ટ ઓફિસના માધ્યમથી, રાઇટિંગના માધ્યમથી આપણે સંદેશોને એક જગ્યાથી બીજા જગ્યાએ પહોંચાડતા. પરંતુ આજે આપણે ઈમેલ રાઇટિંગ કેવી રીતે લખી શકાય અને એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં મિત્રો, ઈમેલ રાઇટિંગ કોને કહેવાય, વોટ ઇઝ ઈમેલ રાઇટિંગ, તેના વિશે સ્ટડી કરીએ. તો ઈમેલ ઇઝ ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોનિક ટપાલ, એટલે જેને આપણે કહીએ ઇલેક્ટ્રોનિક મેલ. એટલે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી મોકલવામાં આવતી ટપાલ. ઇટ ઇઝ ધ એક્સચેન્જ ઓફ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન ઓફ કોમ્પ્યુટર થ્રુ ટેલિકોમ્યુનિકેશન. ઈમેલ જે છે તે આદાન પ્રદાન જે છે, સંગ્રહ કરેલું જે કોમ્યુનિકેશન છે તેનું કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા કરવામાં આવતું એક્સચેન્જ છે. એટલે કે પ્રત્યાયન છે, રૂપાંતર છે. એટલે આપણે મેસેજ જે છે તે કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ કોમ્યુનિકેટ કરીએ છીએ. પણ ફરક એટલો છે કે આ આપણે ટેલિકોમ્યુનિકેશન દ્વારા, બરાબર, દૂર પ્રત્યાયન દ્વારા આપણે એ માહિતીને, સ્ટોર્ડ કરેલી માહિતીને એક્સચેન્જ કરીએ છીએ. હવે તે કેવી રીતે પહોંચાડવામાં આવે છે? તો અહીંયા લખ્યું છે, દે આર સેન્ટ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર થ્રુ ટેલિફોન લાઇન્સ. તેને ટેલિફોન લાઇનની મદદ વડે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં મોકલવામાં આવે છે. એન્ડ સ્ટોર્ડ ઇન અ રિમોટ કોમ્પ્યુટર ટીલ ધ રિસીવર ગોઝ થ્રુ ધેમ. અને દૂરના કોમ્પ્યુટરમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી રિસીવર છે તેને એક્સેપ્ટ ન કરે ત્યાં સુધી. મતલબ ઇલેક્ટ્રોનિક મેલ જે છે એક કોમ્પ્યુટરમાંથી બીજી કોમ્પ્યુટરમાં ટેલિફોન લાઇનની મદદ વડે આ સંદેશો પહોંચાડવામાં આવે છે. અને એ સંદેશાને આપણે જ્યાં સુધી રિસીવર એને એક્સેપ્ટ ન કરે ત્યાં સુધી કોમ્પ્યુટરમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. તો મિત્રો, સૌથી વધારે અગત્યની બાબત એ છે કે આપણી પાસે જો ટેલિફોનિક લાઇન હોય, ઇન્ટરનેટ કનેક્શન હોય, તો આપણે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં, અથવા એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં, અથવા એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી બીજી ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં આપણે મેસેજ મોકલી શકીએ છીએ. તો મિત્રો, આપણે ઈમેલ તો જાણીએ છીએ, આપણા મોબાઈલમાં પણ આપણે મેલ કરીએ છીએ, અથવા તમારા પેરેન્ટ્સ પણ તેને મેલ કરતા હશો, તેનાથી આપણે અવેર છીએ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ યુઝફુલનેસ ઓફ ઈમેલ. ઈમેલની ઉપયોગિતા. તો ઈમેલ ક્યાં ઉપયોગી થાય છે, એના યુઝફુલનેસ શું છે? તો અહીંયા લખ્યું છે, મેસેજ ઇઝ સેન્ટ બાય ઈમેલ આર ચીપર. જે ઈમેલ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે તે ખૂબ જ સસ્તા હોય છે, ચીપ હોય છે. પેલામાં આપણે કવર ખરીદવું પડે, ટિકિટ પહોંચાડવી પડે, માણસ રોકવો પડે. આમાં ફક્ત એક ઇલેક્ટ્રોનિક મીડિયાથી બીજા ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખૂબ જ સસ્તી રીતે મેસેજને ઈમેલ દ્વારા પહોંચાડવામાં આવે છે. એન્ડ કેન કવર એ લાર્જ એરિયા થ્રુ ધ વર્લ્ડ સ્પીડીલી. અને ખૂબ જ ઝડપથી વિશ્વના ખૂબ જ મોટા વિસ્તારને આવરી લેવામાં આવે છે. એટલે તમે અહીંથી ઓસ્ટ્રેલિયા, અમેરિકા, દુનિયાના કોઈપણ ખૂણામાં મેસેજને વિધિન અ સેકન્ડમાં સ્પીડીલી સેન્ડ કરી શકો છો.
Second point, we can send or respond to messages or send and receive entire documents in second. આપણે સમગ્ર ડોક્યુમેન્ટને પલવારમાં સેકન્ડવારમાં મોકલી પણ શકીએ છીએ અને રિસીવ પણ કરી શકીએ છીએ. એ મેસેજનો તાત્કાલિક રિસ્પોન્સ મેળવી શકીએ છીએ. એટલે માનો કે અત્યારે તમે ડોક્યુમેન્ટ અહીંથી મોકલશો તો વિધિન અ સેકન્ડમાં સામેવાળા વ્યક્તિને એ મેસેજ વિધિન અ સેકન્ડની અંદર એ મોકલી પણ શકે છે અને રિસીવ પણ કરી શકે છે. મેસેજીસ સેન્ડ થ્રુ ઈમેલ આર ક્લિયર, કન્સાઇઝ એન્ડ ટુ ધ પોઈન્ટ. ઈમેલ દ્વારા જે કોઈ મેસેજ મોકલવામાં આવે છે તે એકદમ સ્પષ્ટ હોય છે, કન્સાઇઝ હોય છે, ટૂંકમાં હોય છે અને ટુ ધ પોઈન્ટ હોય છે. આમાં ટુ ધ પોઈન્ટ, ક્લિયર અને કન્સાઇઝ મેસેજ આપણે મોકલી શકીએ છીએ. તો મિત્રો, આ ઈમેલની ઉપયોગિતા છે. ધીઝ આર કોલ્ડ ધ યુઝફુલનેસીસ ઓફ ઈમેલ. તો ઈમેલ એકદમ સસ્તા હોય છે, સ્પીડીલી તમે મોકલી શકો છો અને ડોક્યુમેન્ટ્સને પલવારમાં સેકન્ડવારમાં તમે સેન્ડ કરી શકો છો. હવે સ્ટેપ્સ ટુ બી ફોલોડ. ઈમેલ, બોર્ડની પરીક્ષામાં ઈમેલ લખવાનો પૂછાશે, કમ્પોઝ કરવાનો પૂછાશે. તો હાઉ ટુ કમ્પોઝ ઈમેલ, હાઉ મેની સ્ટેપ્સ આર ટુ બી ફોલોડ વાઇલ રાઇટિંગ એન ઈમેલ, મિત્રો આપણે એ શીખવાનું છે. તો ધેર આર, એકોર્ડિંગ ટુ ધ ફોર્મેટ, ધેર આર 7 સ્ટેપ્સ ઇન ઈમેલ રાઇટિંગ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ હેડિંગ. એને લેફ્ટ એલાઇન્ડ, લેફ્ટ સાઈડમાં આપણે લેફ્ટ એલાઇન્ડ કહીએ છીએ. હેડિંગમાં મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય છે. ધ ફર્સ્ટ થિંગ ઇઝ ઈમેલ આઈડી ઓફ સેન્ડર, એટલે મોકલનારનું ઈમેલ આઈડી. તો સૌથી પહેલાં મિત્રો આપણે સેન્ડરનું ઈમેલ આઈડી લખવું પડે છે ફ્રોમ કરીને. ઉદાહરણ તરીકે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રોમ કરી અને ઈમેલ આઈડી ઓફ સેન્ડર એવું લખ્યું છે, એટલે મોકલનારનું ઈમેલ આઈડી. એટલે સપોઝ હું ઈમેલ લખું છું તો મારો ઈમેલ આઈડી અહીંયા હું લખીશ ફ્રોમ કરીને. ઉદાહરણ તરીકે અહીંયા ફ્રોમ કરી અને લખ્યું છે robert123@hotmail.com. આ જે મિત્રો છે તે સેન્ડરનું ઈમેલ આઈડી છે. ઈમેલ આઈડી કેવી રીતે લખાય એ આપણે જાણીએ છીએ. ત્યારબાદ ઈમેલ આઈડી ઓફ રિસીવર, રિસીવરનું ઈમેલ આઈડી. તો રિસીવર એટલે જે વ્યક્તિને તમે ઈમેલ લખો છો તે વ્યક્તિ ઈમેલ રિસીવ કરશે. તો મિત્રો, જે વ્યક્તિ રિસીવ કરશે તેને ટુ કરી અને આપણે લખી શકીએ છીએ. ટુ ઈમેલ આઈડી ઓફ રિસીવર, જેને આપણે રિસીવરનું ઈમેલ આઈડી કહીએ છીએ. તો મિત્રો અહીંયા ટુ કરી અને લખ્યું છે raj245@gmail.com. સપોઝ હું રાજ નામના સ્ટુડન્ટને, રોબર્ટ છે રાજ નામના વ્યક્તિને મેલ કરતો હોય તો એ રિસીવર કહેવાય. તો એનું ઈમેલ આઈડી આપણે ટુ કરી અને લખવું પડે છે. ત્યારબાદ મિત્રો ફ્રોમ અને ટુ પછી ડેટ લખાય છે, એટલે ઈમેલ આઈડી ઓફ સેન્ડર લખવું પડે છે, રિસીવર લખવું પડે છે. ત્યારબાદ મિત્રો ડેટ લખવી પડે છે. તો ડેટ કઈ લખીશું? તો જે તારીખે તમે ઈમેલ લખો છો તે ડેટ આપણે લખીએ છીએ. આપણે લખતા શીખવાનું છે. વી લર્ન હાઉ ટુ કમ્પોઝ એન ઈમેલ, બટ ઇન રેડીમેડ ઈમેલમાં તો ડેટ આપી જશે, પણ આપણે લખવાની છે. તો તારીખ આપણે અહીંયા લખી છે તે પ્રમાણે ડેટ ઓફ રાઇટિંગ ઈમેલ. તો અહીંયા મેં લખ્યું છે June 22, 2020. તો ડેટ તેવી રીતે આપણે લખી શકીએ. સીસી, સપોઝ એકથી વધારે રિસીવર હોય તો તમે તેનું પણ ઈમેલ આઈડી લખી શકો છો. તો લખ્યું છે સીસી ઇફ નીડેડ આઈડી ઓફ રિસીવર ઓર નેમ. જો જરૂર હોય તો તમે બીજો જે રિસીવર છે તેનું આઈડી પણ લખી શકો છો. તો ઇન હેડિંગ we have to write the 4 steps. We have to write the 4 things. First one is the email ID of sender, from કરીને લખી શકાય. સેકન્ડ વન ઇઝ ઈમેલ આઈડી ઓફ રિસીવર, ટુ કરીને લખી શકાય.
થર્ડ વન ઇઝ ધ ડેટ એન્ડ ફોર્થ વન સીસી ઇફ નીડેડ. દરેકમાં લખવું જરૂરી નથી. સેકન્ડ સ્ટેપ ઇઝ સબ્જેક્ટ. જેમ આપણે લેટર રાઇટિંગમાં સબ્જેક્ટ લખીએ છીએ મિત્રો, તેમ અહીંયા પણ સબ્જેક્ટ લખીશું. સબ્જેક્ટ એટલે ઈમેલ લખવાનો પર્પઝ. તો અહીંયા લખ્યું છે ઇટ સ્ટેટ્સ ધ પર્પઝ ઓફ ધ ઈમેલ ઇન વન સેન્ટેન્સ. જે ઈમેલ લખવાનો પર્પઝ હોય છે તેને આપણે એક વાક્યમાં દર્શાવીએ છીએ. અને નીચે લખ્યું છે અંડરલાઇન ધ સબ્જેક્ટ. સબ્જેક્ટને મિત્રો શું કરવાનું હોય છે? અંડરલાઇન કરવાની હોય છે. તો મિત્રો અહીંયા આપણે જુઓ સબ્જેક્ટ પર્પઝ ઓફ ઈમેલ ડુ અંડરલાઇન. તો અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટ ટીચિંગ મેથડ ઇન USA. તો અહીંયા મિત્રો હું અંડરલાઇન કરું છું. આપણે હમણાં ક્વેશ્ચન એને સમજીશું, પણ આપણે આવી રીતે સબ્જેક્ટ છે એક વાક્યમાં જે પર્પઝ હોય છે તેને લખી અને તેની નીચે અંડરલાઇન કરીએ છીએ. તો સબ્જેક્ટ આ રીતે લખી શકાય. લેટ્સ સી ધ થર્ડ સ્ટેપ. મિત્રો થર્ડ સ્ટેપ સમજીશું. થર્ડ સ્ટેપ છે સેલ્યુટેશન. સેલ્યુટેશનમાં શું લખવાનું? તો સેલ્યુટેશનમાં આપણે ડિયર સર, ડિયર મેડમ, ડિયર મિસ્ટર, ડિયર દવે, ડિયર રુદ્ર, રિસ્પેક્ટેડ સર, એને આપણે સેલ્યુટેશન કહીએ છીએ. તો સબ્જેક્ટ પછી મિત્રો સેલ્યુટેશન લખવું પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે સેલ્યુટેશન ડિયર. તો અહીંયા આપણે ડિયર રાજ તેવું સેલ્યુટેશન લખ્યું છે. સેલ્યુટેશન પછી બોડી ઓફ ધ ઈમેલ, એટલે ઈમેલ જે છે, જે ક્વેશ્ચન પૂછાયો છે એ બોડીને આપણે 3 પાર્ટમાં 3 પેરેગ્રાફમાં ડિવાઈડ કરી શકીએ છીએ. તો અહીંયા લખ્યું છે ડિવાઇડેડ ઇન્ટુ 3 પેરેગ્રાફ્સ. તમારે ઈમેલને 3 પેરેગ્રાફમાં ડિવાઈડ કરવાનો છે. પહેલો પેરેગ્રાફ શું લખશો? તો ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટેટ્સ ધ પર્પઝ. તો મિત્રો પહેલા પેરેગ્રાફમાં પર્પઝ તમારે લખવાનું છે. આપણે લખી શકીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ, અથવા ધીસ ઇઝ ધ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ, અથવા ધીસ ઈમેલ ઇઝ ઓલ અબાઉટ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં મિત્રો ઈમેલના પર્પઝને આપણે દર્શાવીએ છીએ. ઇન ધ સેકન્ડ પેરેગ્રાફ સ્ટેટ્સ ધ ડિટેલ ઓફ ઈમેલ. સેકન્ડ પેરેગ્રાફમાં ઈમેલની આપણે ડિટેલ લખીએ છીએ. ટૂંકમાં બીજા પેરેગ્રાફમાં ડિટેલમાં આપણે ઈમેલ લખવાનો હોય છે. બરાબર, જે માહિતી આપી છે એને ડિટેલમાં આપણે દર્શાવીએ છીએ. થર્ડ પેરેગ્રાફ કન્ક્લુઝ એન્ડ ક્લિન્ચીસ ધ સબ્જેક્ટ. ત્રીજો જે પેરેગ્રાફ હશે મિત્રો તેમાં તમારે કન્ક્લુઝન લખવાનું છે, સબ્જેક્ટને ક્લિન્ચ કરવાનો છે. તો લાસ્ટમાં આપણે આખો જે ઈમેલ લખ્યો છે તેનો સારાંશ ત્રીજા પેરેગ્રાફમાં દર્શાવવાનો છે. તો મિત્રો બોડી ઓફ ધ ઈમેલમાં 3 પેરેગ્રાફમાં તમારે એને ડિવાઈડ કરવું. પહેલા પેરેગ્રાફમાં પર્પઝ દર્શાવો, બીજા પેરેગ્રાફમાં ડિટેલ લખવી અને ત્રીજા પેરેગ્રાફમાં કન્ક્લુઝન લખવું. આ બોડી ઓફ ધ ઈમેલ કહી શકાય. ફિફ્થ સ્ટેપ ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. હવે માનો કે તમે ડિટેલ લખી નાખી, બોડી ઓફ ધ ઈમેલ લખાઈ ગઈ, પછી આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહીએ છીએ, જેને આપણે યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર લવિંગલી, જે પ્રમાણેનું ઈમેલ હશે તે પ્રમાણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપણે લખીશું. તો હિયર આર અ ફ્યુ ફોર્મ્સ ઓફ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. અહીંયા તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝના થોડાક ફોર્મ જોઈ શકો. સપોઝ 2 પાર્ટ લખ્યા છે. ફર્સ્ટ ઇઝ ઈમેલ, સેકન્ડ વન ઇઝ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કેવા ઈમેલમાં કેવી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખી શકાય તે પણ અહીંયા દર્શાવ્યું છે. ઉદાહરણ તરીકે ફોર્મલ અથવા બિઝનેસ લેટર હોય મિત્રો, તો ફોર્મલ અથવા બિઝનેસ લેટરમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે તમે યોર્સ ફેથફુલી લખી શકો. ફોર્મલ લેટર પૂછાય અથવા ફોર્મલ ઈમેલ હોય, બિઝનેસ ઈમેલ હોય તો તમે યોર્સ ફેથફુલી એવું લખી શકો. ઇનફોર્મલ ઈમેલ હોય, ઇનફોર્મલ લેટર હોય, ઈમેલ ઇઝ વન કાઇન્ડ ઓફ લેટર. તો જો ઇનફોર્મલ ઈમેલ હોય, ફ્રેન્ડ્સને હોય, રિલેટિવ્સને હોય, તમારા મિત્રને, તમારા રિલેટિવ્સને, ફાધર, મધર, સિસ્ટર, અંકલ, આંટીને લખ્યો હોય, તો મિત્રો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે તમે
યોર્સ લવિંગલી અથવા રિગાર્ડ્સ લખી શકો. સપોઝ યુ આર રાઇટિંગ એન ઈમેલ ટુ ધ એડિટર, એડિટરને તમે ઈમેલ લખો છો, તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે તમે શું લખી શકો મિત્રો? યોર્સ ટ્રુલી એવું લખી શકો. ટુ ધ પ્રિન્સિપાલ ઓર ટીચર, ઉદાહરણ તરીકે તમે પ્રિન્સિપાલ અથવા ટીચરને મેલ કરો છો, તો તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે શું લખવું મિત્રો? યોર્સ ઓબિડિયન્ટલી, આપણું આજ્ઞાંકિત. સપોઝ કોઈ પર્સનલ નેમ છે અથવા પર્સનલ નેમને સેલ્યુટેશન તરીકે લખો છો, તો તમે યોર્સ સિન્સિયરલી તેવું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તરીકે લખી શકો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રિગાર્ડ્સ તેવું લખ્યું છે. તો જે પ્રમાણેનું ઈમેલ હશે તે પ્રમાણેના આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખી શકીએ. નાઉ ધ 6th સ્ટેપ ઇઝ સિગ્નેટરીઝ નેમ. તો માનો કે યોર્સ લવિંગલી, યોર્સ ફેથફુલી લખ્યા પછી બિલો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ વિથ પોઝિશન ઓર ડેઝિગ્નેશન, એની નીચે તમે જે વ્યક્તિએ મેલ લખ્યો છે તેનું નામ અથવા એની સહી કરવાની છે. ક્વેશ્ચનમાં નેમ આપ્યું હોય તો જ લખવાનું, નહીંતર તમારું નામ લખવું નહીં. XYZ ABC એવું લખી શકો, અથવા મેલમાં જે નામ લખ્યું છે ફ્રોમ કરીને તે નામની સિગ્નેચર અથવા પોઝિશન અથવા નામ તમે લખી શકો. નાવ ધ 7th સ્ટેપ ઇઝ એન્ક્લોઝર. એન્ક્લોઝર એટલે એને બિડાણ કહી શકાય ગુજરાતીમાં. તો બિડાણ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. મોટાભાગના ઈમેલમાં આપણે બિડાણ કરતા નથી. તો અહીંયા મેં લખ્યું છે મે ઓર મે નોટ બી ધેર, કદાચ હોઈ શકે, કદાચ ન પણ હોઈ શકે. તો ધીસ એન્યુમરેટ વોટ એવર ઇઝ અપીલ ટુ ધ મેઇન મેલ. તો મેઇન મેલમાં જે કંઈ તમે અપીલ કરો છો તેને એન્યુમરેટ કરો છો, તેને લખો છો. ફોર એક્ઝામ્પલ, ઇન અ બિઝનેસ મેલ ઇટ કુડ બી ધ ડોક્યુમેન્ટ યુ એટેચ ટુ ધ હાર્ડ કોપી ઇફ એની યુ આર સેન્ડિંગ. સપોઝ કોઈ બિઝનેસ મેલ કરો છો તો તમારે જે કોઈ ડોક્યુમેન્ટ મોકલવું છે, માનો કે કોઈ બિલ મોકલવું છે, કોઈક મેમો મોકલવો છે, તો તમે એની હાર્ડ કોપી એટેચ કરી શકો, શેર કરી શકો. પણ એ બિઝનેસ મેલમાં જ એન્ક્લોઝર તરીકે તમે લખી શકો. તો મિત્રો ટોટલ ઇન ઈમેલ રાઇટિંગ વી હેવ 7 સ્ટેપ્સ. સ્ટુડન્ટ્સ વી હેવ ટોટલ 7 સ્ટેપ્સ. દે આર, જે 7 સ્ટેપ્સ છે તેમાં તમે હેડિંગ, સબ્જેક્ટ, સેલ્યુટેશન, બોડી ઓફ ધ ઈમેલ, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેટરીઝ નેમ અને એન્ક્લોઝર, ટોટલ 7 સ્ટેપમાં ઈમેલ લખીશું. હવે અહીંયા મિત્રો બહુ સરસ રીતે આપણે ફોર્મેટ, ઈમેલનું ફોર્મેટ અહીંયા લખ્યું છે. તો મિત્રો ઈમેલના ફોર્મેટને આપણે જોઈએ. ઈમેલના ફોર્મેટમાં સૌથી પહેલાં ફોર્મેટ ઓફ ધ ઈમેલ રાઇટિંગ, ફોર્મેટ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ફોર્મેટથી જ તમે ઈમેલને જાણી શકશો, લખી શકશો. સૌથી પહેલાં શું લખશો મિત્રો? ફ્રોમ. પ્રોપર ફોર્મેટમાં લખવાનું છે, આ રીતે બોક્સ બનાવવાનું છે. પહેલાં ફ્રોમ લખશો. ફ્રોમ એટલે ઈમેલ આઈડી ઓફ સેન્ડર, મોકલનારનું ઈમેલ આઈડી તમારે લખવાનું છે. પછી ફ્રોમની નીચે લખશો ટુ. ટુ મીન્સ ઈમેલ આઈડી ઓફ રિસીવર, જે રિસીવ કરે છે તેનું ઈમેલ આઈડી લખશો. પરીક્ષામાં આપ્યું હોય તો એ જ લખાય, ના આપ્યું હોય તો બનાવીને લખી શકાય. થર્ડ સ્ટેપ ઇઝ ડેટ. ડેટ ઓફ રાઇટિંગ ઈમેલ, જે તારીખે ઈમેલ હશે તે તારીખ ડેટમાં લખવી પડશે. ફોર્થ, સબ્જેક્ટ. સબ્જેક્ટ મીન્સ પર્પઝ ઓફ ઈમેલ. ડુ અંડરલાઇન, જે ઈમેલનો પર્પઝ છે તે એક વાક્યમાં લખી અને એની નીચે અંડરલાઇન કરીશું. ધેન આફ્ટર સેલ્યુટેશન, ડિયર સર, ડિયર મેડમ, ડિયર બ્રધર, ડિયર રાજ એવું લખી શકાય. પછી બોડી ઓફ ઈમેલ. મિત્રો આગળ જણાવ્યા તે પ્રમાણે ઈમેલ બોડીને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. ધ ફર્સ્ટ ઇઝ ધ પર્પઝ, સેકન્ડ ઇઝ ધ ડિટેલ્સ ઓફ ઈમેલ, થર્ડ ઇઝ ધ કન્ક્લુઝન. આખો તમે ઈમેલ લખી નાખ્યો. ધેન આફ્ટર યુ શુડ રાઇટ ડાઉન કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ઓબિડિયન્ટલી, યોર્સ ટ્રુલી, રિગાર્ડ્સ, એને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. પછી સિગ્નેચર, નામ લખી શકાય. જે સેન્ડર છે
તે જ નામ અહીંયા આવવું જોઈએ. અને પછી એન્ક્લોઝર. ઇફ નેસેસરી, મોસ્ટ પ્રોબેબલી એન્ક્લોઝર હોતું નથી, પણ જરૂરી હોય તો એન્ક્લોઝર લખો. તો આવી રીતે આપણે ઈમેલ રાઇટિંગને લખી શકીએ. ફોર્મેટ મિત્રો ખાસ ધ્યાન રાખવું, પ્રોપર ફોર્મેટમાં જ આન્સર લખો. જો ફોર્મેટ પ્રમાણે લખશો તો પૂરા માર્ક્સ મળશે. ઇન અ ફોર્મેટ we have to remember the steps. First is from, second is to, third is date, then after subject, then after salutation, then after body of the email, then complementary clause. Below the complementary clause we have to do the signature, and then in the last enclosure if necessary. આટલા સ્ટેપ્સ આપણે યાદ રાખવાના છે. હવે એક્ઝામ્પલમાં હું એક ક્વેશ્ચન અહીંયા લખું છું. મેં જે ક્વેશ્ચન લખ્યું છે તે આપણે એક્ઝામ્પલ તરીકે સમજી શકીએ. ધ ક્વેશ્ચન ઇઝ ડ્રાફ્ટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ ઇન ઇન્ડિયા અબાઉટ ધ મેથડ્સ ઓફ ટીચિંગ ઇન અમેરિકા. એટલે તમારે એક ઈમેલ તમારા મિત્રને લખવાનો છે ભારતમાં, જેને તમારે અમેરિકાની ટીચિંગ મેથડ વિશે સમજાવવાનું છે. મતલબ તમે અમેરિકામાં રહો છો અને તમારા ઇન્ડિયાના મિત્રને અમેરિકાની ટીચિંગ મેથડ વિશે લખી અને ઈમેલ સેન્ડ કરો છો. તો મિત્રો ફોર્મેટ પ્રમાણે પહેલાં ફ્રોમ લખીશું. આન્સરમાં ફ્રોમમાં જે વ્યક્તિ મેલ કરે છે તેનું એડ્રેસ એ આપ્યું નથી, તો આપણે લખી શકીએ અમેરિકન ફ્રેન્ડ છે તો આપણે લખી શકીએ robert123@hotmail.com. તો આ ફ્રોમ આપ્યું છે તે પ્રમાણે આપણે ઈમેલ એડ્રેસ અહીંયા લખ્યું છે. તમે ઈમેલ એડ્રેસ બનાવી શકો, બનાવી અને લખી શકો. ફ્રોમ પછી ટુ લખીશું. ટુ એટલે જે રિસીવ કરે છે તે ઇન્ડિયન ફ્રેન્ડ છે, તો ઇન્ડિયન ફ્રેન્ડનું ઈમેલ અહીંયા બનાવીને લખ્યું છે raj245@gmail.com. આપણને ઈમેલ એડ્રેસ બનાવતા આવડે, નામ લખવાનું હોય, પછી આંકડા લખવાના હોય 2-3, પછી @ કરી અને સર્વિસ પ્રોવાઈડરનું નામ લખી શકાય. ટુની નીચે ડેટ લખીશું. ડેટ એટલે ઈમેલ રાઇટિંગની ડેટ. માનો કે આજની તારીખ લખવી હોય અથવા 22 તારીખ લખી છે તો પહેલાં મહિનો જૂન, પછી તારીખ 22, પછી અલ્પવિરામ અને પછી યર 2020. 22 જૂન 2020 એમ પણ લખી શકાય. તો ફ્રોમ ટુ પછી ડેટ લખવા. ડેટ લખ્યા પછી સબ્જેક્ટ લખીશું. ઈમેલનો સબ્જેક્ટ, તો ઈમેલનો સબ્જેક્ટ છે મેથડ ઓફ ટીચિંગ ઇન અમેરિકા. તો અહીંયા મેં સબ્જેક્ટને એક વાક્યમાં લખ્યું છે ટીચિંગ મેથડ્સ ઇન USA, અને એની નીચે અંડરલાઇન કરી છે. તો આ સબ્જેક્ટ પ્રમાણે લખ્યું છે. વી હેવ ટુ ફોલો ધ ફોર્મેટ. ફોર્મેટ પ્રમાણે જ લખો મિત્રો, તો માર્ક્સ તમને પૂરા મળશે. પછી સેલ્યુટેશન. સેલ્યુટેશનમાં ડિયર રાજ, ડિયર ફ્રેન્ડ, ડિયર રાજ એમ કરીને સેલ્યુટેશન લખી શકાય. હવે બોડી ઓફ ધ ઈમેલને કેટલા પેરેગ્રાફમાં ડિવાઈડ કરીશું મિત્રો? 3 પેરેગ્રાફ. પહેલો પેરેગ્રાફ છે પર્પસ. તો મેં લખ્યું છે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ ધ ટીચિંગ મેથડ્સ ઓફ USA. મતલબ હું તને ઈમેલ લખી રહ્યો છું, લખવા પાછળનો પર્પસ છે કે USAની ટીચિંગ મેથડ વિશે હું તને જણાવવા માગું છું. યુ ઓલ્સો ટોલ્ડ મી અબાઉટ યોર ટીચિંગ મેથડ ઇન યોર સ્કૂલ. તે પણ મને તારા ભારતની સ્કૂલ વિશેની ટીચિંગ મેથડ વિશે જણાવ્યું હતું. તો મારો અહીંયા ઈમેલ લખવાનો પર્પસ છે USAની ટીચિંગ મેથડ વિશે તને જણાવું. તો મેં તમને કહ્યું હતું તે જ પ્રમાણે પહેલા પેરેગ્રાફમાં પર્પસ દર્શાવ્યો છે. હવે સેકન્ડ પેરેગ્રાફમાં ડિટેલ લખવાની છે, USAની ટીચિંગ મેથડની ડિટેલ્સ લખવી છે. તો સેકન્ડ પેરેગ્રાફમાં મેં ડિટેલ આખી લખી છે મિત્રો, તે હું વાંચું છું. અવર્સ ઇઝ અ સ્લાઇટલી ડિફરન્ટ. અમારી મેથડ થોડી અલગ છે.
વી હેવ અ ક્રેડિટ રેટિંગ સિસ્ટમ. અમેરિકામાં ક્રેડિટ રેટિંગ સિસ્ટમ હોય છે. એન્ડ વી નીડ ટુ કવર અપ સર્ટેન ક્રેડિટ્સ ઇન ઓર્ડર ટુ ગો ટુ ધ નેક્સ્ટ ક્લાસ. અમેરિકામાં જો નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં નેક્સ્ટ ક્લાસમાં જવું હોય તો તેમને કેટલાક ક્રેડિટ કવર કરવા પડે છે, કેટલાક પોઈન્ટ છે કવર કરવા પડે છે. વી હેવ અ લોટ ઓફ લાઇબ્રેરી વર્ક એલોંગ વિથ ક્લાસ સ્ટડી. અમેરિકામાં ક્લાસ સ્ટડીની સાથે લાઇબ્રેરી વર્ક ઘણું બધું હોય છે. વિચ ઇઝ મસ્ટ ટુ કલેક્ટ મોર ઇન્ફોર્મેશન ઓન ધ સબ્જેક્ટ. તેમને તે વિષય ઉપર વધારે માહિતી ફરજિયાતપણે ભેગી કરવી પડે છે. વી ધેન સબમિટ અવર પેપર્સ. પછી તેમને તેમના પેપર સબમિટ કરાવવા પડે છે. એન્ડ વી એક્ઝામિન્ડ ફોર અવર અવેરનેસ, કોમ્યુનિકેટિવ સ્કિલ્સ, રિસર્ચ એન્ડ નોલેજ ઓફ ધ સબ્જેક્ટ. તેમનું એક્ઝામિન કરવામાં આવે છે તો તેમની અવેરનેસ, તેમની કોમ્યુનિકેટિવ સ્કિલ, તેમના સંશોધન પત્રો અને તેમના સબ્જેક્ટના જ્ઞાનની નિરીક્ષણ કરવામાં આવે છે, પરીક્ષણ કરવામાં આવે છે. આ એમની સિસ્ટમ છે. વી આર ગિવન ચોઇસ ઓફ સબ્જેક્ટ્સ. તેમને પસંદગીના વિષયો આપવામાં આવે છે. સો દેટ એવરીબડી કેન સ્ટડી ધોઝ વિચ વિલ હેલ્પ ધેમ મેક ફ્યુચર પ્રોફેશનલ કેરિયર. જેથી તે વિષય ઉપર તેઓ ભવિષ્યની પ્રોફેશનલ કેરિયર બનાવવામાં તેમને મદદરૂપ થઈ શકે. તો મિત્રો, કોઈ પણ ઈમેલ પૂછાય, ઈમેલ રાઇટિંગ એ કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. બોર્ડમાં એવું નક્કી ના હોય કે આટલા જ પ્રશ્ન પૂછાય. તો તમને જેટલું રાઇટિંગ તમારું સારું હશે, જેટલા તમારી ઇમેજિનેશન સ્કિલ સારી હશે, કોમ્યુનિકેટિવ સ્કિલ સારી હશે, તેટલો સારો ઈમેલ તમે લખી શકશો. તો આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો સેકન્ડમાં મિત્રો ડિટેલ લખી છે. ઇન ધ થર્ડ પેરેગ્રાફ યુ હેવ ટુ કન્ક્લુઝ ધ મેલ. આપણે એનો સારાંશ લખવાનો છે. તો અહીંયા લખ્યું છે, આઈ હોપ આઈ હેવ ગિવન યુ અ બર્ડ્સ આઈ વ્યૂ ઓફ અવર સિસ્ટમ. ગુડ બાય ફોર નાવ. આઈ વિલ મેલ યુ સમ પિક્ચર્સ ઓફ અવર ક્લાસ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ તને અમારા ક્લાસના પિક્ચર્સ તને મોકલીશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા પેરેન્ટ્સે મારા પ્રણામ કહે છે. તો મિત્રો, આ કન્ક્લુઝન છે. તો ત્રીજો પેરેગ્રાફ કન્ક્લુઝનનો લખીશું. ત્યારબાદ આ મેલની બોડી ટોટલ ડિટેલ્સ લખી. હવે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખીશું. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં શું લખીએ મિત્રો? રિગાર્ડ્સ. ફ્રેન્ડ છે એટલે રિગાર્ડ્સ લખી શકાય, યોર્સ લવિંગલી લખી શકાય. બેમાંથી જે અનુકૂળ છે લખી શકીએ. અને દેન આફ્ટર ધ નેમ, સિગ્નેટરી નેમ્સ ઓફ ધ પર્સન હુ ઇઝ રાઇટિંગ ઈમેલ. તો રોબર્ટ નામનો વ્યક્તિ લખે છે તો લાસ્ટમાં આપણે રોબર્ટ એવું લખ્યું છે. તો મિત્રો, આ એક એક્ઝામ્પલ છે કે ઈમેલ કેવી રીતે લખી શકાય તે. આપણે ઈમેલ રાઇટિંગના ફોર્મેટને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ ઈમેલ પૂછાઈ શકે. ફોર્મેટ જો આપણે મિત્રો ફોલો કરીશું તો જ આપણને ઈમેલ લખતા આવડશે. બોર્ડની પરીક્ષામાં 5 માર્કનો મેલ પૂછાય તો 3 ભાગમાં માર્ક ડિવાઈડ કર્યા હોય. સેલ્યુટેશન સુધી 1 માર્ક હોય, બોડીના 3 માર્ક હોય અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચરનો 1 માર્ક. તો 1 અને 1 2 માર્ક તો આરામથી આવી શકે. વચ્ચેની મેટર જેટલી સારી લખો તે પ્રમાણે આપણને માર્ક્સ મળે. તો આખો ટોપિક મેં તમને મિત્રો સમજાવ્યો. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. તમને આમાં કોઈ પ્રશ્ન હશે નહીં. એની પ્રેક્ટિસ રૂપે થોડા ક્વેશ્ચન્સ છે એ આપણી વર્કબુકમાં આપ્યા છે. તમારે મિત્રો એને લખવાનો ટ્રાય કરવો. બરાબર? શક્ય હશે તો એના જવાબ પણ હું તમને મોકલીશ. પણ પહેલાં આપણે રાઇટિંગ સેક્શનમાં ક્વેશ્ચનના આન્સર આપણે જાતે લખવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ એક ઈમેલ રાઇટિંગનો ટૉપિક હતો જેને આજે આપણે સમજ્યા છે. બરાબર? નેક્સ્ટ ટૉપિક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજીશું. બરાબર છે મિત્રો? ઓકે, બાય, સી યુ અગેન, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.